ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ગુજરાત પોલીસ દળના કુલ 18 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 16 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતના 3 પોલીસ જવાનોને ચંદ્રક જાહેર કરાયા છે। ત્યારે આજ રોજ આ 3 પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી 2024ના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા બિન હથિયારી એએસઆઈ શૈલેષકુમાર રાધે બિહારી દુબે, બિન હથિયારી એએસઆઈ જલુભાઈ મગનભાઈ દેસાઈ અને બિન હથિયારી એએસઆઈ જયેશભાઈ નગીનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે આજ રોજ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે આ 3 જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।